સ્વામિનારાયણ હરે વચનામૃત કાર્યાણીનું બીજું સાત્વિક બુદ્ધિનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 ના આસો સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસતા ખાતરના દરબારમાં ઉત્તરાદિ દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ્યાગળ પરમ તથા દેશ દેશના હરિભક્તની સભાને બેઠી હતી અને શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમહંસ આગળ આવીને પ્રશ્ન ઉત્તર કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે પ્રશ્ન પૂછીએ. ત્યારે સર્વે બોલ્યા છે, પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એકની બુદ્ધિ તો એવી છે જે દાડાથી સત્સંગ કર્યો હોય તે દાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો, પણ રહે નહીં, ટળી જાય. પણ એમને ગુણ અવગુણ આવ્યા કરે પણ સત્સંગ મૂકીને કોઈ દિવસ જાય નહીં. શા માટે? જે એને બુદ્ધિ છે તે એમ જાણે છે જે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી એમ સમજાણું હોય માટે સત્સંગમાં અડગપણે રહે છે. અને એકની તો એવી બુદ્ધિ છે જે સંતનો અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ જ આવતો નથી. અને બુદ્ધિ તો બેની સરખી છે અને ભગવાનનો નિશ્ચય પણ બેનો સરખો છે, પણ એકને અવગુણ આવ્યા કરે છે ને એકને નથી આવતો. કે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શું દોષ છે? આ વાત અહીં કાર્યાણીનું બીજું વચનાવત મહારાજ આપણને સમજાવે છે સાત્વિક બુદ્ધિ વાત. સાત્વિક બુદ્ધિ હોય એને તે મનુષ્ય ભાવ આવે, બધામાં અવગુણ ભાવ આવે અને સત્સંગનો સજે દ્રોહ કરે, ઈર્ષા કરે, આવા દુર્ગુણોની પ્રવૃત્તિ પછી થાય. સાત્વિક બુદ્ધિ થાય ત્યારે પછી હવરું હુજે નહીં. હવરું ના હુજે એ સાત્વિક બુદ્ધિ. હવે એ સાત્વિક બુદ્ધિ થાય એને બુદ્ધિ છે, ભગવાનનો નિશ્ચય છે, પણ એની બુદ્ધિમાં એવું છે તે દૂષિત થયેલી છે. જેમ દૂધ હોય પણ મેરા જરા ઘેર પડ્યું દૂષિત થયું એમ આને બુદ્ધિ છે અને નિશ્ચય પણ ભગવાનનો છે, ડાયો માણસ, છતાં પણ એની દૂષિત બુદ્ધિ થઈ છે, ગુણ અવગુણ આવ્યા કરે. હવે છે તે એ સાથી પેલો બીજો છે એને ભગવાન ઊંચી છે, બુદ્ધિ છે, પણ એને ગુણ અવગુણ નથી આવતું, એને મહેમાની જ છે. તો એની બુદ્ધિમાં શું ફેર છે? સાથી દૂષિત થઈ. દૂષિત થવાનું શું કારણ અને દૂષિત બુદ્ધિ કેમ ટળે? આ જ પ્રશ્ન છે આખા વચના. દૂષિત બુદ્ધિ ક્ષણે કરીને થાય છે. દૂષિત બુદ્ધિ કોને કહેવાય અને એ ટળે કેમ? આ વાત. એમાં દૂષિત બુદ્ધિ થાય તો હવરું પરમ ચૈતન્ય સ્વામી થોડા બુદ્ધિવાળા કહેવાય, મોટા જૂના સાધુ વિદ્વાન વરી અને બધી વાતે ડાયા. મહારાજનો મહિમા પણ ખરો, નિશ્ચય ખરો, છતાં પણ કેવળ છે તે ઈર્ષાને લઈને કે મનને લઈને છે તે ચાલી નીકળ્યા મહારાજને મૂકીને. પણ જો એના બુદ્ધિમાં મહારાજનો મહિમા હતો તો એના સંગાથી સંતો એને મહિમા કીધો પાછા વાળ્યા. એ છે એવા ડાયા બુદ્ધિવાળા એને વિચાર તો આવે ને કે ભાઈ મહારાજે જે કર્યું સારું કર્યું અને આ તો સ્વામી મહારાજની આજ્ઞા એ કરીને આપણે સેવા કરી, વ્યવહાર કરવો એ બરોબર છે, પણ એમાંથી મન મોટી શું લેવાની છે? એમાંથી શું હવાજ કાઢવાનો? તો વ્યવહારમાં ગમે તેવો વ્યવહાર, આ નિર્ગુણ ગણો તોય વ્યવહાર, પ્રસાદીની તરવેર હોય તો પેટમાં મારો તો કાપી નાખે, તોય કાપે.
એમાં આ નિર્ગુણ વ્યવહાર છે તોય બંધન કરે. આવી રીતે જો છે એમાં અહમ ભાવ થાય તો એટલે એમાં કઈ છે એ તો મહારાજની આજ્ઞા, મોટા પુરુષની આજ્ઞા અને સેવાનો લાભ મળતો હોય આપણા મોટા ભાગ એમ જાણીને મહિમા એ સહિત સેવા થાય તો એ સારું. બાકીનું તો એ છે અહમ મમત્વ આવે અને બંધન થાય ને દુઃખ થાય, એમાં સ્થાપિત બુદ્ધિ થઈ જ જાય. વ્યવહાર છે ને, કોઈને કહેવું પડે, સાંભળવું પડે, એમાં મહારાજ કે દુખાઈ જાય. કોઈ છે તે ભગવતી દુખાઈ જાય તો આપણી બુદ્ધિ સ્થાપિત થાય. જો મહારાજ કે બુદ્ધિ સ્થાપિત થવાનું કારણ ઘણું છે. એક તો મા બાપની સેવા ચાકરી ન કરી હોય, મા બાપનું મન દુખ્યું હોય, મા બાપનું કુરાજી થયા હોય તોય પણ આપણી સ્થાપિત બુદ્ધિ થાય છે. અને સ્થાપિત બુદ્ધિ થાય એટલે આપણને હવરું હુજે નહીં. મહારાજે એક વાત લખી, ભાગવતમાં લખી ને 21ના અધ્યાયમાં, કે જે આ સંન્યાસ આશ્રમ છે અથવા ત્યાગા આશ્રમ છે એ આશ્રમ ઉત્તમ છે અને ઊંચો આશ્રમ છે. એના માટે કોઈએ તે ગ્રસ્તાશ્રમનો ત્યાગ કર્યો હોય તો એના માટે ઋણ નથી રહેતું. અહીંયા એ બધાનું ઋણ અદા કરી શકે જો સાચો ત્યાગ હોય તો, સાચી ભક્તિ હોય તો મા બાપનું ઋણ પણ અદા થાય. એટલે મા બાપ કોચવાય નહીં અને દુઃખી ન થાય, અને કોચવાના હોય તો એ આપણને શ્રાપ લાગે પણ નહીં જો સાચો ત્યાગ હોય તો. અને ત્યાગમાં જો આપણે ખામી હોય તો પછી આપણે ખામી રહે ને બીજાનું આપણે ન દે શ્રાપ. તો પ્રહલાદ હતા એના બાપ હિરણ્યકશિપુ તો આશ્ચર્ય સંપત્તિના જીવ હતા. તો એ પ્રહલાદજીના માટે કેટલું કર્યું એનો એ પ્રહલાદજીને દૂષિત નથી. એમ છે મા બાપની આપણે સેવા ચાકરી કરવો એ આપણો ફરજ છે, ગ્રસ્તાશ્રમનો આપણો ધર્મ છે. અને એમનું ઋણ આપણાથી અદા થાય એવું નથી. મા બાપનું ઋણ બાળક અદા કરી શકે એવું નથી. ગુરુનું ઋણ અદા કરી શકે એવું નથી. ગુરુનું ઋણ પણ એવું છે, મા બાપનું ઋણ પણ એવું છે. છતાં પણ ત્યાગાશ્રમ છે એવો એ બધું ઋણ એનું દરેકનું અદા થઈ જાય જો સાચો ત્યાગાશ્રમ સ્વીકારે તો. એમાં શાસ્ત્ર લખ્યું છે કે મા બાપનો સત્ય શ્રાપ લાગતો નથી ત્યાગાશ્રમ થવા જવાથી. અને મા બાપ પુરાજી થાય ને થાય એવા હોય તોય પણ દોષ નથી. અને સત્ય કોઈ મોટાને કોચવ્યા હોય, કોઈ ભગવદજીનો અભાવ અવગુણ આવી જો હોય એમાંથી આપણી સ્થાપિત બુદ્ધિ થઈ જાય. એટલા માટે કાજળની કોટડીમાં દાગ લાગે શું લાગે, ગમે તેટલા આપણે હંકોલીએ લુગડા અને હાચવીને કરીએ તો કાજળની કોલસાની કોટડી દાગ પડી જાય. એમ આ સંસાર એવો છે, આ સમૂહ એવો છે. કારણ કે દરેકને જીવ પ્રાણી માત્રમાં ગુણ દોષ રહેલા છે. એક ભગવાન સિવાય અથવા ભગવાનના ધારક એવા ગુણાતી સંત હોય, ભગવાનનું સ્વરૂપ કહેવાય, એ સિવાય દરેકમાં કોઈમાં ઓછા કોઈમાં વધુ ગુણ અને દોષ રહેલા છે. એટલે એને લઈને છે તે એકબીજાને ઘર્ષણ થાય, એમાંથી આ બુદ્ધિ આપણી સ્થાપિત થઈ જાય. જીવા ખાતરને જો ગુણ ભાવ હતો માનનો, ઈર્ષ્યાનો, તો એની સ્થાપિત બુદ્ધિ થઈ ગઈ. મહારાજને મારવા સુધી તૈયાર થઈ ગઈ. આ સ્થાપિત બુદ્ધિ થઈ જાય. એવી સ્થાપિત બુદ્ધિ થાય ત્યારે જીવનનું બગાડે. જો અલૈયા ખાતરની સ્થાપિત બુદ્ધિ થઈ, મહારાજના અવગુણ અભાવ જ ગાવા માંડી. એની એવી સ્થાપિત બુદ્ધિ થઈ ગઈ. એને લઈને મહારાજના દ્રોહમાં ઉતરે. સ્થાપિત બુદ્ધિ આવી છે. સ્થાપિત બુદ્ધિ એટલે એમાં આ છે દૂષણ આવી જાય, માનનું, ઈર્ષ્યાનું, દ્વેષનું, વેરનું, ઝેરનું. એને લઈ અને પછી આપણને સત્સંગમાં પડી જવા વખત આવે, અવગુણ અભાવ આવે અને એમાં થશે. એટલે મહારાજ કે સ્થાપિત બુદ્ધિ હોય એને હવરું હુજે નહીં. સ્થાપિત બુદ્ધિ વાળાને હવરો ગુણ લેતો ના આવડે, એ તો દોષ જ જુએ, અવગુણ જ જુએ. અને જેની સ્થાપિત બુદ્ધિ ના હોય
એને ગુણ જ દેખાય, એને સારું જ દેખાય, નબળું તો દેખાય જ નહીં. એની દ્રષ્ટિમાં નબળું આવે જ નહીં, પેલાની દ્રષ્ટિમાં સારું ના આવે સ્થાપિત બુદ્ધિ વાળા. એટલા માટે સ્થાપિત બુદ્ધિ થાય તો ગોપાળાનંદ સ્વામી હતા, લાલા પાવાનંદ મહારાજનો રાજીપો થોડો, મહારાજના વર હતો, આશીર્વાદ હતો, સેવામાં અક્ષરધામમાં રાખીશ, છતાં પણ એની બુદ્ધિ બગડી, સ્થાપિત થઈ ગઈ. શેને લઈને સ્થાપિત થઈ? ગોપાળાનંદ સ્વામીનો અપરાધ થઈ ગયો, ગોપાળાનંદ સ્વામી મનુષ્ય ભાવ આવી ગયો, એને લઈને એની બુદ્ધિ સાથે સ્થાપિત, એને લઈને સાથે એને ભૂત યોનિને પામવું પડી ગયું. એવા સારા હતા છતાં પણ એવું થયું. માટે છે તે સ્થાપિત બુદ્ધિ થવાના આવા કારણ ઘણા લખ્યા શાસ્ત્ર. માટે સ્થાપિત બુદ્ધિ ન થાય એના માટે શું કરવું કે આપણે છે તે સરળતાથી વર્તવું, દરેકનો ગુણ લેવો, દરેકના સાથે હળી મળવું, દરેકના સ્વભાવ છે હવનો સ્વભાવ હવને ભારે છે, બીજાને ભારે નથી. આપણે તો લીંબુના પાણીની ગોળી બધે ભરી જવું, સબસે હાજે હાકી ગઈને વચ્ચે આપણા ગામ, આપણે આપણા ધ્યેય ઉપર, આપણા સિદ્ધાંત ઉપર આપણે સુરત રાખવાની કે આપણે અહીં શું કરવા આવ્યા, કે આપણે સાથે આપણા જીવના મોક્ષ હારું, કલ્યાણ હારું, અને આપણે ભગવાન ભજવા, સ્વામીને રાજી કરવા, છેલ્લો જન્મ કરવા, એ માટે આપણે આવ્યા છીએ. એમાં કોઈ આવરણ, કોઈ વિઘન, કોઈ સાથે પ્રથમના હોલમાં પ્રમાણે એમાં ખોટ આવે એવો સત્સંગ અને એવા પદાર્થ, એનું આપણે જાણપણું રાખીને એનો જોગ થવા દેવો નહીં, એ સાચવવાનું. અને બહારથી દરેકની સાથે ભળી જવું, કોઈ આપણો દુશ્મન નહીં, કોઈ આપણે કોઈના દુશ્મન નહીં, કોઈની પાસેથી આપણે કંઈ લેવું નથી, અથવા કોઈને કંઈ આપણે દેવાની અપેક્ષા નથી. તો તે શા માટે ઘર્ષણ થવા દેવું જોઈએ, શા માટે એકબીજાને અવજ્ઞા કરવી જોઈએ, સદે વિના સ્વાર્થે? તો એને લઈને આપણી પછી બુદ્ધિ બગડી જાય, સ્થાપિત થઈ જાય. માટે છે તે સત્સંગમાં એવી રીતે રહેવા છતાં, સાધનની કોટડીમાં રહેવા છતાં દાગ ન લાગવા દેવો, એ સાચવવાનું. તો આપણી સ્થાપિત બુદ્ધિ ન થાય. મોટાનો અપરાધ થઈ ગયો હોય તો એ સ્થાપિત બુદ્ધિ થઈ હોય, પણ એ સાથે પાછો જો મોટા પુરુષની પાસે આવે ને નમી જાય તો સ્થાપિત બુદ્ધિ પાછી નાબૂદ કરે. દુર્વાસાને એવું થઈ ગયું, અમરેશ રાજાનો અપરાધ થઈ ગયો, અને સાથે સુદર્શન વાહ પડ્યું, પણ પાછા જો એમાં આવીને અમરેશ રાજાને પગમાં પડી ગયા તો પાછો ગુનો માફ થઈ ગયો. એમ મહારાજે તે વાત કરી છે વડતાલના 12માં પણ એ જ વાત છે કે જેના થકી આપણે છે તે આ કલ્યાણ લેવું છે, મોક્ષ લેવો છે, એમાં આપણે મનુષ્યભાવ આવી જાય તો છે તે આપણે જીવ દશા પડી જાય જીવ અને અધોગતિ પામે. અને તે એવા પુરુષને લઈને આપણે વર્જિન પામ્યા. ચંદ્રમાં છે તે બીજનો કેટલો હોય છે, એકદમ પાતળો વાર જેવો, થોડા થોડા પૂર્ણિમા થાય આખો ચંદ્રમાં થઈ જાય, અને પાછો થોડો થોડા અમાવાસ્યો જેવો થઈ જાય. એમ આ જીવ પણ એવી રીતે વર્જિન પામે સંતના સમાગમમાં જાય, અને એને કરીને વર્જિન પામે. પણ પાછો સત્સંગમાં જ છે તે અવગુણ ભાવ લેવા માટે મોટા પુરુષને વિશે મનુષ્ય ભાવ આવે તો અમાવાસ્ય જેવો થઈ જાય. માટે સ્થાપિત બુદ્ધિ ન થાય એના માટે આપણે જાણપણું રાખવું, અને કોઈના સાથે અપરાધમાં અવગુણમાં કોઈની ક્રિયા જોઈ. સ્વામી કે પારકો આકાર, પારકો દોષ અને પારકી ક્રિયા ત્રણ જોવું નહીં. એમાં પેલા પૂતળા બનાવ્યા ખબર છે, પેલા વાંદરાના, પેલા બગીચામાં મેં જોયા હતા કાંકરિયાના, 3 વાંદરા બેહાડ્યા, એને એકને આમ કર્યું, એકને આમ કર્યું, અને એકને આમ કર્યું, 3 કર્યું. આંખી પાટ હાથ રાખી, મોઢા હાથ રાખી, કાને તાર શું બતાવે છે? આંખે કરી શું કરવું? કોઈની ક્રિયા ન જોવી. એક બીજું મોઢું દબાવ્યું, શું કીધું? કોઈનું છે તે વાંકું ચૂંકું વાંકું પાછું બોલવું. અને આ શું કીધું? કોઈનું ખરાબ સાંભળવું નહીં. આ 3 વાત મારે સમજાય. એ વાંદરાનું દ્રષ્ટાંત લોકોએ સારું કીધું, એને કરીને આ છે તે આપણને જાણપણું આપ્યું છે. એવું
એને લઈને જઈશું. આપણું અંતઃકરણ ઉજળી જાય, અંતઃકરણ આપણું અભડાય બગડે, એમાંથી આપણને લાભ ન થાય. એ જો છે તે આપણે જેમ જોયા કરીએ ગમે તેવું તો આપણું હૃદય અભડાય. જેવું મારે કે ગુણ લે તો આપણા ઘરે ગુણ ન ઢગલો થાય, અવગુણ લઈએ તો અવગુણના ઢગલા થાય. એ તો જેવું લઈએ એવું થાય. મારે કે આ 100 માણસ છે અને 100 એક ગુણ લઈએ તો આપણા ઘેર 100 ગુણ ભેગા થાય. દરેકના ફાય ભલે એક જ ગુણ હોય, પણ આપણે બધાના અચેક લીધીએ એટલે 100 થાય ને. અને અચેક દોષ લીધીએ તો એમાં તો એક જ દોષ છે, પણ આપણા ઘેર 100 ભેગા થાય અવગુણ. 100 દોષ ભેગા થાય એટલે આપણું તો પતન થયું, આપણું તો બગડ્યું. એટલા માટે મહારાજ કહે છે કે આવી રીતે સ્થાપિત બુદ્ધિ ન થાય એના માટે જાણપણું રાખી અને આપણે છે તે આ સેવા ભક્તિ કરવી. એમ સેવામાં અસેવાય થઈ જાય. જો છે તે આપણી એવી બુદ્ધિ હોય તો સેવામાં અસેવા થઈ જાય. એમ મારા સ્વામી ગુણાતી સ્વામી લખ્યું, યોગી બાપા કહેતા ને આપણે છે તે નિંદ્રા જીતી હોય કોઈ ઊંઘી ગયું હોય તો એનો અવગુણ અભાવ લઈ તો આપણે છે તે ઊંઘતા નથી, આપણું ફળ ગયું. આપણા અપ્પા કરીને કોઈને ખાતર જોઈને આપણે એનો અવગુણ લઈએ તો આપણા અપ્પા આપણો ભાગી ગયો. પણ કેવું લેવાનું તો કે એ કરીને આવ્યા છે અને આપણે કરવાનું બાકી છે. આપણે કરવાનું અધૂરું છે, તપ ને ત્યાગ ને વૈરાગ ને, અને એ કરીને આવ્યા છે. એમ હવરું લે તો એના સાથે દોષિત થાય નહીં, અને અવરું લે તો દોષિત થાય. તો સ્થાપિત બુદ્ધિ થાય જ, અને સ્થાપિત બુદ્ધિ થાય એટલે અવરું જુજે. જો ને ભીષ્મ જેવાની અવરી બુદ્ધિ થઈ. કૃષ્ણ ભગવાનને બાણ માર્યા, એને એવું થઈ ગયું. એવા દેશકાળ આવી ગયા. જો છે તેની સ્થાપિત બુદ્ધિથી દુર્યોધનનો ગુણ આવ્યો અને કૃષ્ણ ભગવાનના વિશે મનુષ્ય ભાવ, તો સ્થાપિત બુદ્ધિ થઈ ગઈ. તો મહારાજ કે સ્થાપિત બુદ્ધિ થઈ જાય તો તે આપણને હવરું હુજે નહીં, આપણા જીવનું બગડે. હવે એ સ્થાપિત બુદ્ધિ આપણે ટાળવી છે તો ટળે કેમ એ મહારાજ ઉપાય બતાવે. એ શું કહે છે વાંચો. સરખી છે અને ભગવાનનો નિશ્ચય પણ બેનો સરખો છે. પણ એકને અવગુણ આવ્યા કરે છે ને એકને નથી આવતો. જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શો દોષ છે? એની બુદ્ધિમાં શું દોષ છે કે એને અવગુણ બુદ્ધિવાળો છે તોય પણ મનુષ્ય ભાવ આયા કરે. હા, એ પ્રશ્ન નાના શિવાનંદ સ્વામીને પૂછીએ છીએ. વાહ. પછી શિવાનંદ સ્વામીએ તેનો ઉત્તર કરવા માંડ્યો પણ ઉત્તર થયો નહીં. પછી ભગવદાનંદ સ્વામી બોલ્યા છે એની બુદ્ધિ સ્થાપિત છે. એની બુદ્ધિ સ્થાપિત છે. બુદ્ધિ તો ઘણી છે, બુદ્ધિ તો આમ તો ડાયો છે, પણ એની બુદ્ધિ સ્થાપિત છે એટલે મલિન છે. બુદ્ધિ ચોખ્ખી નથી, શુદ્ધ બુદ્ધિ નથી. બુદ્ધિમાં મેલ ભરી ગયો, ભેગ ભળી ગયો માયાનો, એટલે એને લઈને એની બુદ્ધિ છે ત્યારે. તો શું કહે છે મહારાજ? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે ઠીક રહે છે. એનો ઉત્તર એ જ છે જે કોઈ જગતમાં કહેતા નથી જે એને તો કોઈનો ફટકાર લાગે છે. એમ મોટા સંતને દુખવ્યા હોય અથવા કોઈ ગરીબને દુખવ્યા હોય. અત્યારે આપણે નથી દુખવ્યા દેખાતા, પણ આપણી સ્થાપિત બુદ્ધિ છે તો એમ વિચારવું કે પૂર્વે પણ આપણા જાણ બહાર પણ કોઈ સાથે દુઃખ હોઈ જાય, પૂર્વજન્મમાં પણ કોઈ દુઃખી જ્યાં હશે તો આપણને આટલી બુદ્ધિ છે છતાં સદ્ય આપણને ખવરું હુસતું નથી. માટે કંઈક હોવું જોઈએ. ગમે તો આપણને અત્યારે ખબર ના હોય ને અત્યારે આપણે નથી દુખ્યા ભગવાન મોટા પુરુષ, પણ પૂર્વ આગળ દુખ્યા હોય એ આપણને ખબર ના હોય. એને લઈને આપણી બુદ્ધિમાં હવરું ના હોય. હવે એ વિચાર ના આવે, અવરો વિચાર આવે. એમ તો શું કે મોટા સંતને દુખ્યા હોય અથવા કોઈ ગરીબને દુખ્યા હોય, અથવા મા બાપની ચાકરી ન કરી હોય, જે માટે એમને શાપ દીધો હોય તેને કરીને એની બુદ્ધિ એવી છે. જોયું, કોઈ ગરીબ ને દુખ્યો હોય માણસ, ગરીબ શું પ્રકૃતિ સ્વભાવે ગરીબ માણસ હોય એને દુખવી હોય પણ એનો શ્રાપ લાગે, એટલે આપણી સ્થાપિત બુદ્ધિ થાય છે. એ સ્થાપિત બુદ્ધિ મહારાજ ના લખ્યું કે તે ધર્મરાજાને કહ્યું છે કે હે તું જો ગરીબને કલ્પાવીશ, એ હરિવંશમાં જ આવ્યો છે ને કે જો તું ગરીબને કલ્પાવીશ તો તારા રાજ્ય સહિત તારો નાશ થશે. એમ છે તે કહ્યું છે. કારણ ભીષ્મ પિતાએ કહ્યું છે ને કે તું જો ગરીબને કલ્પાવીશ
તો તારો રાજ જ હશે ને તારો નાશ થશે. એટલે ગરીબની હાય મહારાજે વડતાલના 11ના વચના જ લખ્યું, ભગવાનના ભક્તો, બ્રાહ્મણ, કોઈ ગરીબ મનુષ્ય એનો દ્રોહ ન કરવો, એનો અપરાધ ન કરવો, તો સ્થાપિત બુદ્ધિ થઈ જ જાય જ. બીજાનો દ્રોહ થાય તો મહારાજ કે આ દેહનો નાશ થાય, પણ છતાં જો આ ચારમાંથી કોઈનો દ્રોહ થાય તો જીવનો નાશ થઈ જાય. કીધું જીવનો નાશ શું થાય? આવી સ્થાપિત બુદ્ધિ થાય એટલે હવરો રસ્તો હુંજાય નહીં અને આપણા જીવનું કલ્યાણ થાય નહીં, એટલે જીવનો નાશ થઈ ગયો. કારણ કે જીવ તો અવિનાશી છે, જીવ કોઈ દાડો મરતો નથી, અશ્વેત અભેદ ધર્મ. એટલે માટે કે મારે કે કોઈ ગરીબની હાય લાગી હોય અથવા તો કોઈ મા બાપનો સતી કોચવ્યા હોય, મા બાપનો શ્રાપ થયો, જય સ્વામિનારાયણ. તો શું કહેશો? પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું છે, હા હે મહારાજ, એની સ્થાપિત બુદ્ધિ છે તે કેમ કરી સારી થાય? હવે એ સ્થાપિત બુદ્ધિ થઈ એને હારી કરવી છે તો શું કરવું? હવે કહો હેડો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનું તો એમ છે જે એક તો અમે આ માથે બાંધી રહ્યા એ વસ્ત્રને ધોવું હોય, અને એક તો મોજ જેવું જાડું વસ્ત્ર તેને ધોવું હોય, ત્યારે તે કાંઈ સાથે દાખલે ધોવાય ને. મોજ જેવું લુગડું હોય, આ મોજિયું ધોવું હોય તો મોજિયાને કઈ એકદમ ધોવાય છે? એના સાથે બાફવું પડે, થોડામાં કહેવામાં આવું દેવો પડે, 2 દાડા પલાળી મેળવું પડે, મેલ ફોગાય અને બોરા પાણી પછી તેને ઝીકે ધોકાવે ત્યારે માણ ઉજરું થાય, મહેનતીના ઉપર પગ પડે. અને આ સાથે જ્યાંના લુગડા આવે છે મલમલના પહેરાણો પહેરા, ગરસ્તો ધોતિયા ઝીણા, હા એવા ઝીણા લુગડાને ધોવું હોય તો જરાક આમ હાબુ દઈને આમ મચમચાવે એટલે ઉજરું, એમાં બહુ મહેનત પડે નહીં. એમ આપણે તે આ જીવનું કલ્યાણ કરવું અને આપણી સદબુદ્ધિ હોય, સ્થાપિત બુદ્ધિ ન થઈ હોય તો એને તે કલ્યાણ કરવું અઘરું ન પડે, સરળથી થઈ જાય. અને સ્થાપિત બુદ્ધિ થઈ હોય એને તે મટાડવા એને જરા દાખલો વધારે કરવો પડે. સ્થાપિત બુદ્ધિ ના હોય એને માળા ઓછી ફેરવે, ઓછું છે તે બધું સેવા કરે તોય પણ એને કરીને એના જીવનું કલ્યાણ થાય. પણ સ્થાપિત બુદ્ધિ વાળાને એટલે ન ચાલે, વધારે કરવું પડે તો એની સ્થાપિત બુદ્ધિ ટળે. એમ સદે મોતિયાનું દ્રષ્ટાંત દઈને મહારાજ આ વાત સમજાવે છે. શું કહે છે જુઓ. સાંજે આ ઝીણું વસ્ત્ર ધોવું હોય ત્યારે તેમાં લગારે સાબુ દઈને ધોઈ નાખે એટલે તરત ઉજળું થાય, તરત મેલ જતો રહે. હા. જાડા વસ્ત્રને ધોવું હોય ત્યારે તેને 2-4 દિવસ સુધી પાણીમાં પલાળી મૂકે ને પછી અગ્નિ કરીને બાફે ને પછી સાબુ દઈને ધોએ ત્યારે ઉજળું થાય. તેમ જેની બુદ્ધિ શાકિત હોય તે સર્વે પાળે છે, એટલું જ પાળે તો એ દોષ ટળે નહીં. અને બીજા જેમ નિષ્કામી રહે છે, નિસ્વાદી રહે છે, નિર્લોભી રહે છે, નિસ્નેહી રહે છે, નિર્માની રહે છે, તેમજ એને ન રહેવું. બીજા નિષ્કામી રહેતા હોય તેથી એને વિશેષે નિષ્કામી રહેવું, અને બીજા નિર્લોભી રહેતા હોય તેથી એને વિશેષે નિર્લોભી રહેવું, અને બીજા નિસ્વાદી રહેતા હોય તેથી એને વિશેષે નિસ્વાદી રહેવું, અને બીજા નિસ્નેહી રહેતા હોય તેથી એને વિશેષે નિસ્નેહી રહેવું, અને બીજા નિર્માની રહેતા હોય તેથી એને વિશેષે નિર્માની રહેવું, અને બીજા સુઈ રહે તે કેડે ઘડી મોડું એને સૂવું, અને બીજા માળા ફેરવે તેથી એ વિશેષે માળા ફેરવે, અને બીજા ઉઠે તેથી ઘડી વહેલો ઉઠે. એમ સર્વથી વિશેષે પાળે તો એની બુદ્ધિ સ્થાપિત ટળે. પણ કોણ એવું કરે? કોને ખટકો એવો હોય? એ તો જયારે એને એમ લાગે કે મારે અવરી બુદ્ધિ છે, તે અવરી બુદ્ધિ કોઈ માને ખરો કે મારી અવરી બુદ્ધિ છે? હવરી જ માનતું હોય ને પોતાની, ભલે ને અવગુણ ભાવ ગમે તે અવરાજ વિચારો વાળો હોય તો એમ જાણે મારા વિચારો જ હવરાશ, બીજા બધા અવરાશ. કોઈ અવરી બુદ્ધિ તો સમજે જ નહીં. તો અવરી સમજાતો તો ટાળવાનો પ્રયત્ન કરે, પણ સમજે ને પછી ક્યાંથી કરે? તો પણ એને એમ થાય કે આપણે આ બધા
હવાઓ 150 સત્સંગમાં. હવે આપણને આપણા સ્વભાવને લઈને કોઈના સાથે આપણે ન બન્યું, એકના સાથે ન બને, બેની સાથે ન બને, પણ બધાની સાથે ન બને ત્યારે પછી આપણે વિચાર કરવો પડે ને કે મારી દવરી છે કે બધાના સાથે કેમ ન બને. એક બે ના સાથે વખતે ના બન્યું, પણ બધાના સાથે ન બને ને બધાની આપણા ઉપર રુચિ થાય ત્યારે એમ જાણવું કે આપણી બુદ્ધિ ખરાબ છે, આપણી સાચી જ બુદ્ધિ છે ને કે આપણે બધાના સાથે સાચી ન બને. જો એક સાથે ન બને, બે સાથે એ બરોબર છે, સ્વાભાવિક છે, પણ દરેકના સાથે દરેકની આપણા ઉપર રુચિ થાય કે આપણા ઉપર છે તે એ થાય ત્યારે એમ જાણવું કે આપણી બુદ્ધિમાં કંઈક ફેર છે, આપણી બુદ્ધિ કંઈક સાચી છે, એટલા આપણે બધાના સાથે નથી બનતું. એમ છે તે જો વિચાર કરે અને પછી વિચાર કર્યા પછી એમ જાણે કે મારી બુદ્ધિ દૂષિત છે તો મારે આ ટાળવી છે, એમ વિચાર કરે તો એ આ સાથે ઉપાય કરે ને કે આ ઉપાય બીજો એને કોઈને હુજાય નહીં કરે એમ. તો મારા કે બીજા વર્તાવ એનાથી વિશેષ વર્તવું. તો નિર્લોભી રહેતા હોય તો નિર્લોભી તો ત્યાગીને શું છે, ગ્રસ્તને નિર્લોભની વાત થઈ કે પૈસા અને બધું પદાર્થ સારું લે, અને આપણે નિર્લોભ છે કારણ કે આપણે પદાર્થ સારું ભેગા કરીએ, એક પેન હોય 2 કરીએ, એક 5 લુગડા 10 ભેગા કરીએ, એવા પદાર્થ બેટરી એક હોય 2 લઈએ, ચક્કું હોય ઘર ખાય પણ સારું ચક્કું ભારીએ અને ચક્કું વેચતા હોય કોઠારી કોઈને ચક્કું જોઈએ લ્યો બહુ સરસ છે હોય તો એ લઈ લે તો એ પણ લેવાનું મન થઈ જાય એમ. એ છે તે લોક પ્રકૃતિ કહેવાય એમ છે. જરૂરિયાત પૂરતી તો મહારાજે વસ્તુઓ લખી, તો કોઈ ધોળો કાતર સુધી મહારાજ લખ્યું, ઠેઠ સુધી કોઈ જાતનું પેલું નથી રાખ્યું એમ. તો છે તે એ લોભની વાત કહેવાય. તો એવી રીતે આપણે છે તે જેમ બને એમ વધારે આપણે નિર્લોભી થવું જોઈએ બીજાના કરતે, તો આપણી સ્થાપિત બુદ્ધિ થાય એમ કે. નિર્લોભ પછી નિર્સ્વાદ લખ્યું. હવે નિર્સ્વાદમાં શું છે, ભગવાનના આપણે જમવા બેઠા અને ભગવાનનો થાળ જે થયો હોય એ ભાણામાં લઈ અને મેળાવીને પોચ પાણી નાખીને પછી જમવું, એ નિર્સ્વાદી. પછી એમથી વિશેષ શું વર્તવું, એમથી વિશેષ શું કહો. પણ એ સુધી મહારાજ લખ્યું કે એની અંદર પણ મહારાજ કે ગુણાતી સ્વામી લખ્યું છે હે રસે યુક્ત પદાર્થ હોય એનો ગુણ તમે મેળાવો એટલે પછી કહે જતો રહે, કઈ સ્વાદ ના લાગે મોઢે પણ પેટમાંથી નો ગુણ આવે છે ને, તો એમ લખ્યું મહારાજે કે એની અંદરથી પાછો આપણે સંકોચ કરવો, તો એ વધારે નિર્સ્વાદી રહ્યો કહેવાય. નિર્સ્વાદી, નિર્લોભી, નિર્સ્નેહી છે તે ભગવાન સિવાય, મોટા પુરુષ સિવાય આપણે બીજા જ્યાં બંધાવું નહીં, ભાઈ સાથે સ્નેહ ન કરવો, એ નિર્સ્નેહી છે. તે મહારાજ કીધું તેથી અધિક નિર્સ્નેહ લેવો એટલે લ્યો જરાય ક્યાંય આપણો જીવનું બંધન ન થાય મહારાજ વિના, સ્વામી વિના, તો સાથે આપણે નિર્સ્નેહી થઈએ. નિર્સ્નેહી, નિષ્કામી, 8 પ્રકારનો ત્યાગ રાખવો અને એ સાથે સ્વપ્નનો ઉપવાસ કરવા, એ નિષ્કામી. પણ એથી વિશેષ શું રહેવું, તોય પણ જો સ્વામી લખ્યું, પેલા સ્વામી નાવા ગયા હતા ને ગયા આપણે ગીરમાં જુનાગઢ ત્યાં કડિયા પેલા સ્વામી ગયા બહાર ભૂમિ જવા તુંબડી લઈ, પણ સજે પેલા ધાર ઉપર સમજ્યાની ધાર ઉપર દોષી સાણા વેણતી ત્યાં ભારી એથી બૂમ પાડીને નાખે. સ્વામી ભાગો શું સર્યા, અરે દોષી છે ક્યાં છે પેલા ધાર ઉપર. સ્વામી કે એટલે અહીં ક્યાં તમને ખાઈ જાય 4 ખેતર એમ. પણ એટલી બધી ઊંઘ એમ. હવે એટલી બધી જે ઊંઘ હોય એ નજીકમાં ગહીને હાલે. મહારાજ લખ્યું છે કે રસ્તો એકદમ હાંકડો આવી ગયો હોય અને આપણે નીકળવું હોય તો 5 હાથનો નિયમ રહે, પણ આપણા દેહની રક્ષા કરી લેવી ત્યાં સુધી 5 હાથનો નિયમ રહે. હાંકડો રસ્તો આવ્યો, કાશીની ગલીઓ જોઈશ, મોટર નીકળતી હોય નીકળાય નહીં, હું સામું એટલો જ રસ્તો, એક મોટર હારે એટલો, પછી ઓટલા ઉપર ચડી જવું પડે. એટલા હાંકડા, જૂનું શહેર ખરું ને કાશી, એટલે એની ગલી બહુ હાંકડી. એવું શહેર હોય. આ એક બીજા ગલી કહું, આપણે સાથે આવા કેવું કહેવાય ઝાંઝીબાર, અરે ચાંબા નહીં ઝાંઝીબાર, એ ઝાંઝીબારની ગલીઓ જોઈ સ્વામી તમે પરદેશમાં જ્યાં જોઈ છે, આટલી જ ગલી મોટરે પરાણે હાલે, ખટારો કાઢવો તો નીકળે જ. આટલું જૂનું શહેર છે પુરાતન,
અને આટલી ગલીઓ આંકડી છે. ત્યાં કણિયા જો બે માણસ આમ આવ્યા હોય તો કહી નાલું પડે. હવે એક કણિયા છે આપણે 4 હાથનો 5 હાથનો નિયમ હોય ક્યાંથી હતો? તો એ વખત મહારાજ લખ્યું કે દેહની રક્ષા કરી ચાલ્યું નીકળી જવું, એમ પણ લખ્યું. એટલે મહારાજે એવી રીતે દરેક આપણને રસ્તો આપ્યો છે, બારી આપી છે, બધું આપ્યું બતાવો. પણ તે છતાં આપણે સાથે એને ગણગાર્યા વગર જો નિયમ ભંગ થઈએ તો જરૂર લખ્યું કે સદે ભગવાનના ભજનનો અંતરાય કરે એવો એક સ્વભાવ નથી રાખવો તો રહી જાય છે. શું કારણ? તો વૈરાગ નથી. મારે કે વૈરાગ બદન ક્યાંથી હોય? પણ મુક્તાનંદ પૂછ્યું કે વૈરાગ નથી ને સ્વભાવ ટાળે એવો ઉપાય બતાવો ને, તો અહીંયા એક જ ઉપાય બતાવ્યો મારે કે કોઈ મોટા સંત હોય એની અતિશય સેવા કરે, એની આજ્ઞામાં પરમેશ્વરની આજ્ઞામાં માંડ્યો રહે તો એના સર્વ સ્વભાવ ટળે. જો આ એક બધામાં સત્ય આ બધાનું નિરાકરણ મહારાજે આપી દીધું કે જો આપણે સત્ય સ્વામીની મરજી પ્રમાણે, સ્વામીની અનુવૃત્તિ પ્રમાણે, સ્વામીના આદેશ પ્રમાણે આપણે જો આપણા દેહને પ્રવર્તાવીએ તો કોઈ આવરણ આવે નહીં. સ્થાપિત બુદ્ધિ હોય તો ભાગી જ જાય, સ્થાપિત બુદ્ધિ ઉભી જ ન રહે. અને તમારે બધું વર્તનીમાં આવી જાય પછી. પણ એક સાથે એકડો સાબુત રાખવો જોઈએ. એક ઘૂંસાડીને એકડો રે વાળ્યા મીડા રીસ, જો ત્યાં સરવાળો ન જડ્યો રે પછી કરે રીસ. એમ એકડો જો ગુહાડીને આપણે બધા સાધન કરવા જઈએ તો એ સાથે ફળીભૂત થાય નહીં. અને એકડો સાબુત રાખીને જો આપણે સાથે કરીએ તો સત્ય આપણી બધી સ્થાપિત બુદ્ધિ ટળી જાય, બધું ટળી જાય. જો મોટા પુરુષની દ્રષ્ટિ થઈ જાય, કૃપા થઈ જાય, દયા થઈ જાય તો આપણી બુદ્ધિ સારી થાય. પણ ક્યારે દયા થાય, ક્યારે રાજીપો થાય કે એમની અનુવર્ત, એમની રુચિ પ્રમાણે વર્તવું, એમના આદર્શ પ્રમાણે ચાલવું તો સત્ય આપણી બુદ્ધિ સારી થાય. કારણ કે આપણી બુદ્ધિ તો ઓછી વધુ હવની સ્થાપિત જ પણ, કારણ કે મન ધાર્યું કરવાની ટેવ હોય, સ્વભાવ પ્રમાણે વર્તવાની ટેવ હોય, સ્વભાવ મળે તો દુઃખ થાય, તો એટલી સ્થાપિત બુદ્ધિ કહેવાય ને આપણી. પણ એ બધું એ છે તે આપણે કાઢવું હોય તો મોટા પુરુષની મરજીમાં આપણા દેહને પ્રવર્તાવો, આપણે મોટા પુરુષની અનુવર્તિમાં દેહને ચલાવવો તો આપણી દેહના ભાવ બધા ટળી જાય. સ્વામી મહારાજે લખ્યું વચનાવતમાં જ કે સત્પુરુષની આજ્ઞામાં વર્તે છે એ આત્મસત્તા રૂપે વર્તે છે. સત્પુરુષની આજ્ઞા વર્તે આત્મસત્તા રૂપ, તો આત્મસત્તા રૂપ વર્તે ત્યારે પછી કોઈ દોષ રહ્યો? મારે કે એક આત્મસત્તા રૂપ વર્તે તો દોષ માત્ર ટળી જાય, અને દેહ ભાવે વર્તે તો દોષ માત્ર આવીને ભેગા થાય. માટે દેહના આધારે દોષ રહેલા છે. તો આત્મા રૂપે માને તો દેહ દોષ માત્ર ટળી જાય છે. તો આત્મા રૂપે માનવું કેમ માનવું? કે સત્પુરુષની આજ્ઞા વર્તવું એ આત્મસત્તા રૂપ, મન ધાર્યું કરવું એ છે તે દેહ ભાવ, એને કરીને દોષ માત્ર આવે. એટલા માટે સત્ય મહારાજ કહે છે કે આવી રીતે સ્થાપિત બુદ્ધિ ટાળવી હોય તો આવી રીતે વિશેષપણે વર્તવું, પણ તે મનધાર્યું વિશેષપણે વર્તવું એમાં વિઘન છે. એવા ખિમ્યાનંદ મનધાર્યા વિશેષપણે વર્તતા હતા અને તપ કરતા હતા તો એ વિઘન આવ્યું, કારણ કે મહારાજનું ધાર્યું નથી. મહારાજે થાર હાલવા મળ્યો તો એક માયા પરથી, ત્યારે જો એમાં છે એને થઈ ગયું. આપણે વિશેષપણે વર્તતા હોય સ્થાપિત બુદ્ધિ ટાળવા, અને સ્વામી આજ્ઞા કરે આમ કરો, ના સ્વામી મારે આમ નિયમ છે તો થઈ પાછું પેલું વિશેષપણે વર્તતા હતા એ પાછું અવરું પડ્યું. એ વખતે મનધારી મૂકી દેવું પડે, અને એ સત્પુરુષ કે એ પ્રમાણે આપણે વર્તવું. મારે કે સ્વામીની જીભ વળે એમાં આપણો દેહ વળે તો સજે આપણા દેહના ભાવ ટળે અને દોષ ટળી જાય. ભગતજી મહારાજ હતા તો સ્વામીની અનુવર્તિ પ્રમાણે, સ્વામીની મરજી પ્રમાણે જો સેવા કરી તો સજે સ્વામીનો રાજીપો થઈ ગયો અને સજે સર્વ ગુણ એમને આવ્યા. એમ સજે દાદા સ્વામી પણ સ્વામીને રાજી કર્યા તો એમનામાં પણ એવા ગુણ આવ્યા. બાળ મુકુંદ સ્વામીએ રાજી કર્યા તો પણ સજે એવા ગુણ આવ્યા અને સુખ્યા થયા. અને સજે એવી રીતે જેણે જેણે સત્પુરુષને મહારાજ આજ્ઞા, અને છેલ્લાના 11માં તો એનો ભાર જ મૂક્યો મહારાજે કે જેવું સમાધિએ કરીને અથવા દેવકમીને સુખ શાંતિ રહે એવું સતીદેહે રહે એવું ઉપાય તો સત્પુરુષમાં આત્મબુદ્ધિ જ લખી છે કે જો સત્પુરુષમાં આત્મબુદ્ધિ છે તો એને સતીદેહે અને વગર સમાધિ જેવું સુખ વર્ત્યા કરે, એને શાંતિ રહે અને એના જેમાં ઉદ્વેગ અશાંતિ આવે જ નહીં. જો સત્પુરુષમાં આત્મબુદ્ધિ છે તો એમાં હેત છે તો, અને જો એમાં હેત નથી
તો બીજું ગમે તેટલું સાધન કરે અને ગમે તેવું હોય તોય પણ એને સુખ શાંતિ આવે નહીં. સુખ ને શાંતિ સત્પુરુષના સમાગમમાં જ રહેલી છે સ્વામી કે. અને જે મહારાજે 29નું વચનાવ્રત અને 9મું અને 30મું એ બેમાં વાત કરીશ. 9મું સારંગપુરનું અને પ્રથમનું 30મું કે આવે તે સાથે દંશના ઘાટ ને આ સ્વભાવ કેમ પ્રહલાદ મહારાજ કે જો અતિ સાચે ભાવે સત્સંગ કરે તો કોઈ સાધને કરીને પણ જે સભા દોષ નથી ટળતા એ સત્સંગે કરીને ટળી જાય છે. જો આટલો બધો સત્સંગનો મહિમા લખ્યો છે. સત્સંગ શું? આ પૂજા કરીને તિલકદાન કરો ને એ સત્સંગ નથી. સત્સંગ એટલે સત્પુરુષમાં આત્મબુદ્ધિ. 54નું વચનાવ્રત 4 પ્રકારની આત્મબુદ્ધિ સત્પુરુષમાં કરે છે એ જ સત્સંગ. બીજો સત્સંગી નહીં. બીજો સત્સંગી કહેવાય પણ તે મનધારી સત્સંગ એમ. માટે એ સત્પુરુષનું પ્રધાનપણું જીવમાં આવવું જોઈએ. આ સાથે આખો સત્સંગ સત્પુરુષના આભારી છે. એને લઈને જ સત્સંગ સાથે આ ફાલ્યો ફૂલ્યો રહે તો એ સત્પુરુષ એમાં આત્મબુદ્ધિ એટલો જ સત્સંગ. તો એ મહારાજ સાથે 4 પ્રકારની આત્મબુદ્ધિ છે એ આત્મબુદ્ધિ આપણે સત્પુરુષમાં કરી દઈએ તો સત્સંગ આપણો સંપૂર્ણ થાય. તો પછી આપણા ઘાટ સંકલ્પો બધું ટળી જાય અને કોઈ જાતનો વિકાર ન રહે. 9મામાં પણ એ જ સારંગપુરને કીધું. યુગના ધર્મ વર્તે છે, ગુણને લઈને ગુણના ધર્મ વર્તે છે, ક્રિયા કર્મને લઈને એ બધું આપણે કાઢવું છે ખરું. પણ જો સત્પુરુષમાં આવી રીતે મહારાજ કે તે આત્મબુદ્ધિ થાય, સત્પુરુષમાં હેત થાય, સત્પુરુષના વચનનો વિશ્વાસ આવે તો સ્વભાવ માત્ર ટળી જાય, દોષ માત્ર ટળી જાય અને ગુણ માત્ર બધાય આવે. કારણ કે મહારાજ કે સર્વે ગુણે સંપન્ન એવા પુરુષ છે એનો સંગ થાય તો સર્વ ગુણ આવે છે. વડતાલના 4થામાં લખ્યું છે કે ભગવાનના કલ્યાણકારી ગુણો મેળવવા એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવ્યા જેવું અને એમાં જોડાવવું એ ફળિયામાં ઘોડો ફેરવ્યા જેવું. માટે આપણે તો એમાં જોડાઈ જવું, આત્મબુદ્ધિ કરી દેવી અને એ જેમ વારે એમ વરવું તો સાથે સ્થાપિત બુદ્ધિ ટળી જાય, દોષ માત્ર ટળી જાય. તો શું કહે છે મહારાજ? જો સાંભળો. જો બધાથી વિશેષ વર્તે એની સાથે વધારે વિશેષ વર્તે શું કે જેમ મોટા પુરુષ કે એમ આપણે દેહને પરવડતા હોય પછી બીજો સંકલ્પ ન કરો તો સાથે વિશેષ વર્તન આવી જશે. હા નકર સ્થાપિત બુદ્ધિ ટળે નહીં. પછી મોટા શિવાનંદ સ્વામીએ મોટા યોગાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, હા કર્મ મૂર્તિમાન છે કે અમૂર્ત છે? આપણે આ ક્રિયા કરીએ તે મૂર્તિમાન છે કે અમૂર્ત છે? મહારાજ એનું પણ એવું કરે છે કે કર્મ છે એ મૂર્તિમાન નથી પણ એનું ફળ મૂર્તિમાન છે. એનું ફળ આવે મૂર્તિમાન છે. તો ક્રિયા મૂર્તિમાન નથી એમ કે છે. કર્મ મૂર્તિમાન જો કહીએ તો જૈન મતનો સત્યતા થઈ જાય એમ કે છે. માટે કર્મ મૂર્તિમાન નથી પણ ક્રિયા એનું ફળ આવે એ મૂર્તિમાન છે. શું કહે છે? ત્યારે મોટા યોગાનંદ સ્વામીએ કહ્યું છે, હા એનો ઉત્તર તો મને આવડે એમ જણાતું નથી. આપણે કહીએ કે કર્મ મૂર્તિમાન છે, આપણે ખોદીએ છીએ, ખણીએ છીએ, બધું વાવીએ છીએ, એ કર્મ છે ને. પણ એ કર્મ છે એ આપણે કોઈ કે કઈક વાયું એ આપણે જોયું છે, ભાવ્યું છે, એને ક્રિયા કરતા દેખ્યો નથી દેખ્યો પણ એ થાય તારે એમનેમ થયું, એ કર્યા વગર થયું, કર્યું તારે જ થયું છે એમ. ગમે તેને પણ એક ક્રિયા કરી છે તો એનું ફળ છે એમ. આપણને સુધી આ આસોપાલો વાવતો ભાયા નથી, એ કર્મ આપણે કરતા જોયું નથી પણ આ અત્યારે આસોપાલો તો જોઈએ છે ને એનું ફળ દેખાય છે ને આપણી નજરે. એ છે ક્રિયા વગર નથી થયું એમ. એટલે મહારાજ કહે છે કે કર્મ છે એ મૂર્તિમાન નથી પણ એનું ફળ મૂર્તિમાન છે એમ કે. શું કહે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, વસ્તુતા એ કર્મ તો અમૂર્ત છે. જો વસ્તુતા એ કર્મ અમૂર્ત છે અને કર્મમાંથી થયું એવું જે શુભ અથવા અશુભ એવું ફળ તે તો મૂર્તિમાન છે. જોયું? શુભ કર્મ કર્યું તો શુભ ફળ આવે, અશુભ કર્મ કર્યું અશુભ ફળ આવે પણ એ ફળ મૂર્તિમાન છે. અને જે કર્મને મૂર્તિમાન
કહે છે તે તો નાસ્તિક કહે છે. જો થયું નાસ્તિક જાણે એ નાસ્તિક નો મત છે. એટલે શું કે ભગવાનને કરતા નથી જાણતા અને કર્મને પ્રધાન જાણે છે. એનો મત એવો છે કે કર્મ જ છે જે બધું કરે. કર્મને લઈને જ છે તે ફળ મળે, શુભ ન શુભ. પણ ના, કર્મ ગમે તેટલું કરે પણ ભગવાનની ઈચ્છા ના હોય તો એ ફળ ભોગવી શકતો નથી. માટે કર્મ ફળ દાતા ભગવાન છે. આપણે કર્મને માનીએ છીએ પણ કર્મની સાથે ભગવાનને કરતા માનીએ છીએ. કારણ કે આપણે કર્મ કર્યું, આ ઘઉં આવ્યા, એ આપણે કર્મ કર્યું પણ એનું ફળ આપવું, એ ઘઉંને ઉગાડવા, એના ઉપર ડુંડું લાવવું, એ કોના હાથમાં છે? અને ડુંડું આવ્યું હોય તો હેમ પડે, કાં તો ઝેરું આવે થઈ જાય, એ કોના હાથમાં? એ આપણા હાથમાં છે બચાવવાનું. જો બચાવ તો એ ભગવાનનો હાથમાં છે. એટલે મહારાજ કે પેલા ખેડૂતની વાત ન કરી, સંતો જતા હતા ફરતા ફરતા તે ત્યાં રસ્તામાં ખેતર આવ્યું, એમાં ઘઉં આવેલા, પટલ કો હાંકતા હતા. એ કો હાંકે તો ઘઉં એવા સરસ થયેલા, ખેતર વાળી હારી, અને ઘઉં હારા જ નીકળેલા અને ખારા થયેલા. તો સંતોએ વખાણ કર્યા કે ભગવાનની તમારા ઉપર બહુ દયા પટલ હો. આ જુઓ ઘઉં કેવા સરસ પાક થયા છે. તર પટલને કેચ કર્યો, અરે ભગવાન શું કરે, આ પૂંઠિયા ફાટી ગયા તારે ઘઉં થયા. આમાં કેટલી મહેનત કરી છે, રાત દાડો કો હાકી છે, ખાતર નાખ્યું અને મહેનત કરી, તારા ઘઉં પાક્યા. ભગવાને ક્યાં કો હાંકવા આવ્યા અને ભગવાને આમાં શું કર્યું છે? તો સારું ભાઈ. પછી સંતો ચાલ્યા ગયા. પાછા 5-15 દાડામાં એનો થતો પેલું હિમ આવ્યું ને, તે ઘઉં બધા બળી ગયા, હિમ લાગ્યું. પછી સંતો ફરતા ફરતા પાછા નીકળ્યા ત્યારે એ જ ભાડી આવ્યા. પટેલ ઘઉં બહુ સારા હતા પણ આ હિમે ભારી ભૂંડી કરી, જો ઘઉં બગાડી નાખ્યા. ભાઈ આ શું કરીએ, આપણા હાથમાં છે કઈ? ભગવાન કરે ખરું. એટલે તે દાડો કહેતા પૂંઠિયા ફાટી ગયા, હવે પછી ભગવાન કરે ખરું? માટે હારાના ધણી છો, નબળાના ધણી ભગવાન, હારાના ધણી આપણે. ના, ભગવાન કરતા હરતા છે. માટે એ ભોગવવા દેવું, એ ભાણા ઉપર બેઠા 1.5 ડિગ્રી ચડે. લ્યો, ભાણા ઉપર બેઠા હોય જમવા, દૂધ પાક, શ્રીખંડ પૂરી, બાસુદી પૂરી પીરસી હોય પણ કઈ પાધરો ચડે 1.5 ડિગ્રી. પછી ભાણું એ પડ્યું રહે, પછી ખવાય? તો જો ખાવા દેવું કોના હાથમાં છે? આપણા ઘરમાં સજે દૂધ હાકર ચોખા ઘણું છે પણ કેન્સર થયું, ખવાય છે? તો ડાયાબિટીસ થયું. પછી ઘરમાં સજે ઘણું છે ખાવાનું, પંખાળીના, જીરાહરના ચોખા, ખાંડ ને ઘી, પણ સાથે શું થયું છે? ડાયાબિટીસ. તો પછી ખવાય છે ભાત ખાંડ? નહીં ખવાય. મને હુકમ, એ તો સાથે મને હુકમ થઈ ગયો. કડી જડી આવ્યું છે જે પેલા સરકારનું હપ્તો લેવા, ઘરે ઘેર કર્યું જડી જપ્તી કરી. એ મારે જપ્તી થાય પાછી, હુકમ છૂટે ત્યાંથી. મને હુકમ છે જાઓ. તો આપણા હાથમાં કાંઈ નથી. મનુષ્ય જાણે હું કરું, કરતો બીજા કોઈ આદરે આ જોશ લઈને હરી કરે તો ધારી ભગવાનનું થાય. આપણે તો મનસુબા કરીએ એટલું, મનસુબા પૂરા કરવા ભગવાનના હાથમાં છે. નકર તો શું કરવા, હજી પેલા રહે સતી દારિદ્ર ના વધારે હેમ ભરેલા હાથી ઝુલાવે નહીં. પણ હવને ઝુલાવા પણ ક્યાંથી ઝુલાવે? તો દિલ્હીની ગાદી હવને જોઈએ પણ ક્યાંથી મળે? હોવું જોઈએ ને, ભગવાનની કૃપા હોવી જોઈએ ને. શું કહે છે જુઓ. અને જે કર્મને મૂર્તિમાન કહે છે તે તો નાસ્તિક કહે છે. હા, કાંજે કર્મ જે ક્રિયા મૂર્તિમાન ન હોય, એવી રીતે શ્રીજી મહારાજે ઘણી વાર્તા કરી. તેમાંથી આ તો 20 માત્ર લખી છે. આ તો થોડી જ લખી છે. આ તો સાત્વિક બુદ્ધિ ચાલવાનું વચનાવતા છે. એમાં આપણે દરેકને વિશેષ વર્તવાનું કહ્યું મહારાજ. માત્ર આળસ ને પ્રમાદ કાઢીને આળસ ને પ્રમાદ નું કયું વચનાવત? હા, એમ વચનાવત મોઢે કર્યું પણ પાછું વર્તવાનું એ મોઢે કરવું. વચનાવત મોઢે કરીને તૈયાર થઈ ગયા પણ આળસ નું પ્રમાદ કાઢવું. પ્રમાદ અને મોહ ન રાખવો. અને પ્રમાદ ને મોહ હશે ત્યાં સુધી આપણું કાર્ય સિદ્ધ નહીં થવા દે.
માટે પરમાત્મા મોહને તિલાંજલિ આપવી અને બળ રાખવું, શ્રદ્ધા રાખવી. અને આપણે જે મહારાજને સ્વામીનું બળ લેવું એટલે આળસ પરમાત જતી રહે. સ્વામીને જુઓ ને આળસ પરમાત છે, કેટલા ગામ ને કેટલી સેવા ને કેટલા માણસોના હારે રહેવું પડે. તો એમને ટાઈમ નહીં, ખાવાનો ટાઈમ નહીં, હોવાનો ટાઈમ નહીં, બહાર ફરતા થઈ તો એટલે તો આપણે જે સ્વામીનો આદર્શ લઈએ તો સ્વામીના જેવું આપણા જીવનમાં બળ આવે અને એને લઈને આપણે પરમાત્મા મોહ ટળી જાય. માટે આહારનો પરમાત્મા જેમ બને એમ તે ઓછું કરવું. આહારની નિંદ્રા વધારો એટલી વધશે, ઘટાડશો એટલી ઘટશે. આહારની નિંદ્રા વધારી વધે છે ને ઘટાડી ઘટે છે એમ સ્વામી મહારાજે લખ્યું છે. માટે જો આપણે ઘટાડવા ધારીએ તો થોડો ઓછું થઈ જાય. આળસ પરમાત્મા આવે તો કંઈ પ્રવૃત્તિમાં ભળી જવું, કંઈ સેવામાં ભળી જવું, કંઈ કામ કરવા મંડી પડવું. પણ આળસ પરમાત્મા સેવી નહીં. જેટલું શરીરને આપણે કશું એટલું શરીર આપણને કાબુમાં રહેશે. અને શરીરને જો પંપાવશું તો શરીર કાબુમાં રહેશે નહીં તો પછી આપણને દગો દેશે. પછી આપણને ભગવાન ભજવા નહીં દે અને સુખ નહીં આવવા દે. માટે એનો આપણે જાણપૂર્વક વિચાર રાખવો. વિચારની જરૂર છે દરેક રસ્તામાં. પેલો છોકરો વિચાર વગર દોડ્યો જતો હતો અને ગુણાતી સ્વામી ટકોર કરી કે આ છોકરાને કાંઈ પ્રયોજન નથી, નાઠો જાય. પછી હાકલ કરી, એ છોકરા ઉભો રહ્યા પાછો. એ છોકરો પાછો આવે, સ્વામી આગળ ઉભો રહ્યો. એટલે ક્યાં જતો હતો કે ક્યાંય નહીં, અમથો કાંઈ વગર પ્રયોજને દોડ્યો જતો હતો. માટે છે તે આ જીવને એવી જેવા છે, એવું ટેવ છે. કાંઈ કામ ના હોય, કાંઈ પ્રયોજન ના હોય, કાંઈ સ્વાર્થ ના હોય તોય પણ છે તે અમથું છે તે ટાઈમ બગાડે. એટલા માટે આપણે એનો વિચાર કરી અને ટાઈમની કિંમત છે તે આ પરદેશી લોકોને પૂછી જોવું. ટાઈમ એ છે તે એક ઘડી પર એવી અવસ્થા ન જવાય, એવી ટાઈમની એને કિંમત છે. અને આપણે ટાઈમની કિંમત ન મળે. આપણે ટાઈમ એમનીમાં છે તે વ્યતીત કરવાનો. એટલા માટે છે તે આપણે શ્રદ્ધા અને ખપ રાખવી, શ્રદ્ધા રાખવી અને સરળતા રાખવી. અને સ્વામી સંતો કોઠારી મહારાજ જે આપણને સેવા કીધે એ છે તે ઉત્સાહથી, પ્રેમથી, મહિમાથી ઝડપી લેવી. તો છે તે આપણા જીવમાંથી આળસ, પ્રમાદ, મોહ બધું નીકળી જશે અને આપણામાં સારા ગુણ આવશે અને સ્વામી રાજી થશે. હરે હા, સ્વામીએ વાત કરી છે ભજન કરવું તે રાતના ઉઠીને મંડે ત્યારે સાચું. જો રાતે ઉઠીને મંડે તો કોઠારી મહારાજને એક પેલું કામ આવ્યું છે, ખરામાં લઈ જઈને ચૂનો નાખ્યો છે ને તે ઢગલા એમની ચૂનાને પડ્યા છે. આપણા પગથિયા છે ને મંદિરના ત્યાં વાત્રાધામ એ ઓરડીમાં ચૂનો ભરવાનો છે. માટે જયારે ટાઈમ મળે ત્યારે સેવા ભાવી હોય રેકડી ઓળીને ઉપડી જવું, એ ચૂનો લઈને એ ઓરડી નાખી દેવો. કોઠારી મહારાજ રાજી થશે અને આ આપણું માલ બગડતો મટશે. કારણ કે હવે અહીંયા એનું જરૂર રહી નથી. પેલો ઘટ ચણતા હતા તેને લઈને નાખ્યો હતો, પણ હવે અહીંયા કંઈ અત્યારે એનો ઉપયોગ થાય એવો નથી. એટલે ઠેકાણે પડી જાય. આ સેવા ટાઈમ મળે અને આપણે ત્યાં ઘડીક મન થઈ જાય કસરત કરવાનું, કુંડમાં નાવાનું, ત્યારે જવું. બસ એ નિમિત્તે કુંડમાં નાવાય દે સાધુ. હા, કે ના નાવા દે. પેલા લીમડા હેઠા આપણે બર્તનના લાકડા થાય, બર્તનના ભેગા નાખી જેવા ટાઈમ મળે તારે રેકડીઓ દોડાવી દે. ઘડી કલાક કસરત કરો એટલે રોટલા સારા ભાવે. એમ હરી એમ નહીં, આ સાહેબ તારો પણ મન રાખ્યો એમ મન નહીં રાખવાનું. હા, મન રાખે કઈ ના ભરે. એ તારો મન રાખ્યો એમ કરીને હવના હારે પેલું કરે, પણ એમ નહીં. મન દઈને સેવા કરવી, પ્રેમથી સેવા કરવી, મહિમાથી, ઉત્સાહથી કરવી. પણ તેરો મન રાખ્યો એમ નહીં. પછી પેલા એને પરાણે ટોવા મોકલ્યો ખેતરમાં, તે શું કરે? ગામ હોમાં ગોળા નાખે, જીવડામાં ના નાખે. પરાણે મોકલ્યા હોય પછી ત્યાં ગામ હોમાં ગોળા નાખે. એમાં આપણે પરાણે સેવામાં જોડાય ત્યારે ગળતી કરીએ, આગુ પાછું છે જે વાળ લગાડી પાછા હતા એ નહીં. એમ નહીં, જેટલું કરવું એટલું મહિમાથી, પ્રેમથી કરવું. હરે
કેટલાક તો લઘુ કરવા જાય તે પૂરી આંખ પણ મળે નહીં. શું કરવા? ઊંઘ ઉડી જાય તો ખોટ જાય પછી. પણ સ્વામી કે એક ઊંઘ લેવી અને પછી ઊંઘવું નહીં, પછી ભજન કરવા મંડી પડવું, કીર્તન બોલવા મંદન કરવા મંડી પડવું, વચનાવતનું મંદન ઘોડામાંથી નવરાશ કેના થાય? દિવસમાં અને રાતે બે તેને શું કાંઈ ભગવાન રાતે થાય થાય છે? છે. ને જાણે મોટા થઈ ગયા પણ અમૃત જેવું ક્યાં થવાનું છે? જો અમરીશ સ્વામી જેવું થવું હો, જો અમરીશ સ્વામી કેવા છે, કેવું સેવા કરે છે, કેવું કામ કરે છે, આખા મંદિરનું ધ્યાન રાખે છો, કોઠારી નહીં તોય. અરે ને ખાઈ ખાઈને ઊંઘી રહ્યા ત્યારે જાણે થઈ રહ્યું હા એમ આ તો ફરવા જઈને સુઈ રહે એમ કહીને કરજો સત્સંગની સહાય રેવાલા એ કીર્તન બોલ્યા. વાહ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આવા પ્રગટ સાધુ છે તેની મને વચને ને દેહ કરીને સેવા કરવી કે વિનય કરવો જો એ તો નહીં પણ ચાર ભેળા થઈને કહે આ આવો છે ને આ આવો છે એમાં શું પાછું? એમાં શું પાક્યું કહો? પણ વ્યર્થમ કાલો ન નેતવ્યો ભક્તિ ભગવતો વિના એ ક્યાં પડે છે? ભક્તિ વિના કાળ નગ ગુમાવો, એમાં શિક્ષાપતિ મહારાજ લખ્યું કે ભક્તિ વિના કાળ ન ગુમાવો. એટલે શું? સ્વામી કે નવરા પર ઉતારે મહારાજની મૂર્તિ લઈને બેહવું. તે મૂર્તિ શું છે? કથા, કીર્તન, વાર્તાનું ધ્યાન, આ મૂર્તિ. અને સેવા હોય ત્યારે સેવામાં ટાણે સેવાની સેવાય. અને જે સમય સાચવો. શાસ્ત્રી મહારાજ કહેતા કે આપણે ધ્યાન કરવું હોય તો રાતે ઉઠીને કરવું. તો એમાં કોઈ ગુજારી કરે નહીં, કોઈ બોલે નહીં, કોઈ આ કઈ ચીજ નહીં. પણ આપણે પણ સેવા હોય ત્યારે ધ્યાન મારે સ્વામી મારે નિયમ છે ધ્યાનનું એ નિયમ પાછું ઠેરવું. પણ એ વખતે એ સેવામાં ભળી જવું હોવું ના એમ સ્વામી કહેતા. હા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે નારી નિંદાના શ્લોક ને કીર્તન બોલ્યા ને કહે ઓલો વાણિયો નાદ સાથે ઘેલો થયો છે પણ મૂળ હાથ રાખ્યું છે વાહ. તે ગુજરાતમાં કહે છે જે છોડીનું નામ વખત અને એનો ઘણી ધણી ભૂવો અને ભગત. ભગત ફરું ભૂવો ખરો ને ભગત. એવું છે એવા ભગત છે. દાખલો લેવો છે દાખલો લે, પછી પેલા છે જે તંબુરો મંજીરા લેવાય ત્યારે તંબુરો મંજીરા લે. પાછું દાખલું નો ટાઈમ હોય તો દાખલું વગર બધું ભેગું એમ ભૂવો ને ભરાડી ભેગું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે હા. પાપીની સોબતમાં તો ભગવાન ભૂલી જવાય. હા તે જેમ સૂર્ય આગળ વાલખિલ્ય ઋષિ પાછે પગે ચાલ્યા જાય છે એકલા ને કેટલા વાલખીલ છે? 60,000 લખ્યા છે શાસ્ત્રોમાં. આપડે મોઢાની વાત નહીં. 60,000 વાલખીલ ઋષિ સૂર્યનારાયણના આગળ રથના આગળ પાછા અવરા પગે હાલે. આમ મોઢું રથ આમ રાખી અને પાછા પગે હાંડ્યા જાય દર્શન હારું એમ લખ્યું. હા એમ મુને ભગવાન અખંડ દેખાતા હમ. પણ પ્રતિપક્ષીને પાછા પાડવા સારો વાત કરી હમ. તેથી બાર મૂર્તિ ભૂલી ગયા. ભૂલી ગયા. પછી માહી દેખાણી એમ રંગ ઓળખાવીને મૂર્તિ અખંડ દેખવાનો મર્મ કર્યો. વાહ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે હું પ્રતિલોમ કરું કે આમ ભગવાન દેખાય છે ને આ લોકો જય સ્વામિનારાયણ. ક્યાંથી આવો છો? હે? મનુષ્ય જેવા વલભી. જણાય ને આ લોકમાં ભગવાન તથા મોટા સાધુ મનુષ્ય જેવા જણાય તે જેને સમજતા આવડે તેને ઓળખાય. તે મહારાજ કહે અમને બુદ્ધિ વાળો ગમે. હા કેમ જે ઓલો બુદ્ધિ વાળો વધુ જાણે પણ બીજા ન જાણે. હા. એ રીતે છઠ્ઠા પ્રકરણની 120 વાત. હા